નમસ્કાર દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં હું અશોક મોદી અને મારી સાથે એક્સપર્ટ ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ અલ્ટિમેટ વેઇટ લોસમાં. ડૉક્ટર ભાવેશભાઈ આપનું સ્વાગત છે. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. ભાવેશભાઈ, ગત 3-4 એપિસોડથી આપણે કેટલાક ક્વેશ્ચન આન્સર લઈ રહ્યા છે અને ખૂબ જ આનંદની લાગણી થાય છે કે લોકો હવે માત્ર વેઇટ લોસ કે ફેટ લોસમાં જ નહીં પણ એના કન્સર્ન જે બાબતો થાય છે એમાં જે સમસ્યાઓ છે અથવા તેમને જે પૂછવું છે અથવા તો જે લોકો ડેફમાં પ્રોગ્રામ કરી રહ્યા છે વેઇટ લોસનો એ દરેક એંગલે બહુ જ સારી રીતે ડેફમાં જઈને આ કાર્યક્રમને નિહાળ્યો છે અને એવા આપણને સવાલો મળ્યા છે. ત્યારે દર્શક મિત્રો, સવાલો કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અને જે દર્શક મિત્રો નવા જોડ્યા હોય એ લોકોને જો કાર્યક્રમમાં કોઈ આપણા પ્રતિભાવ હોય, આપણા સવાલો હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ કાર્યક્રમમાં સામેલ કરી શકો છો. ભાવેશભાઈ, સવાલ એ છે, કોમન સવાલોમાંથી એક વિનય રાવ છે, એમને આપણે સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મારું વજન 91 kg છે અને ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ એટલે શું મારે જાણવું છે અને એ કોને કરવું જોઈએ? છેલ્લા 10 વર્ષથી વેઇટ લોસ ડાયટની અંદર એક ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ એ અત્યારે ઘણા લોકો ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ કરતા હોય છે. તો ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ એટલે શું પહેલાં આપણે સમજી લઈએ. તો આપણે રૂટીન જે ખોરાક લેતા હોઈએ છીએ તો એમાં સવારે ચા નાસ્તો કરીએ છીએ, બપોરે જમીએ છીએ, રાત્રે જમીએ છીએ અને રાત્રે સૂઈ જઈએ અને સવારે જાગીએ એ વચ્ચેનો જે સમય છે એ સમયગાળા દરમિયાન આપણે ખોરાક નથી લેતા તો એ આપણો ફાસ્ટિંગ વિન્ડો કહેવાય છે. તો ઇન્ટરમિટેડ ફાસ્ટિંગમાં કેવું હોય છે, જે ફાસ્ટિંગ વિન્ડો છે, જે ભૂખ્યા રહેવાનો સમય છે એને આપણે વધારવાનો હોય છે. જનરલી આપણે 8 થી 10 કલાક ભૂખ્યા રહેતા હોય છે, રાત્રે સૂઈ જઈએ અને સવારે જાગીએ. તો ઇન્ટરમિટેડ ફાસ્ટિંગમાં શરૂઆતના સ્ટેજમાં 12 કલાક ભૂખ્યું રહેવાનું હોય છે, પછી 14 કલાક ભૂખ્યું રહેવાનું હોય છે, 16 કલાક ભૂખ્યું રહેવાનું હોય છે, 20 કલાક ભૂખ્યું રહેવાનું હોય છે, 24 કલાક ભૂખ્યું રહેવાનું હોય છે. 24 કલાક ભૂખ્યું રહેવાનું હોય એમાં કઈ રીતનું હોય કે દિવસમાં એક જ વખત ખોરાક લેવાનો, બપોરે લો અથવા રાત્રે લો, અને પછી બીજા દિવસે બપોરે એ જ ટાઈમે ખોરાક લેવાનો. મતલબ જે ફાસ્ટિંગ વિન્ડો છે આપણે 24 કલાકનો કરવાનો હોય છે. તો ફાસ્ટિંગ વિન્ડોનો મતલબ એ છે કે તમારો ખોરાક ઓછા સમયની અંદર તમે પૂરો કરો અને ભૂખ્યા રહેવાનો સમયગાળો વધારો. એ તમે શરૂઆતનું પહેલું સ્ટેજ હોય તો 12 કલાક ભૂખ્યા રહો, પછી 16 કલાક રહો, 20 કલાક રહો, 24 કલાક રહો, તમારી અનુકૂળતા પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ વધારે જો. તો ઇન્ટરમિટેડ ફાસ્ટિંગથી કેટલાક પેશન્ટમાં બહુ જ સારા રિઝલ્ટ આવે છે. જે લોકોનું શુગર ફંક્શન વીક છે, જે લોકોને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, જે લોકોને હાર્ટનો પ્રોબ્લેમ છે, જે લોકોને કોલેસ્ટ્રોલ વધારે આવે છે, જે લોકોને ફેટી લીવર છે, આ બધી વ્યક્તિઓ જ્યારે ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ કરે તો એ લોકોને એમના વજનમાં, એમના શુગરમાં, એમના બીપીમાં, એમના કોલેસ્ટ્રોલમાં દરેકમાં ફેરફાર આવતો હોય છે. અને જે લોકોને કેન્સર હોય અથવા કેન્સરનું પ્રાઇમરી સ્ટેજ હોય તો એ લોકો પણ જો ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ કરે તો એમનું કેન્સરનું ડેવલપમેન્ટ, મતલબ જે કેન્સર આગળ વધતું હોય છે એ પણ અટકી શકે છે. બિલકુલ. ભાવેશભાઈ, હવે જે ઘણા બધા સવાલો છે, કોમન સવાલોમાં એવા સવાલો છે કે જે લોકો ડાયટ પ્રોગ્રામ શરૂ કર્યો છે વેઇટ લોસ માટે અને એમનું વજન ક્યાંક થોડું ઘટ્યું છે પણ જેટલું જોઈએ એક્સપેક્ટેશન એટલું નથી ઘટ્યું, તો એવા એ લોકોના બધા વધારે સવાલો થાય છે. તો એમાં એક સવાલ લઈએ છીએ, એક કેવિન શાહ છે અને એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મારી ઉંમર 40 વર્ષ છે, મેં 6 મહિનામાં મારું 10 કિલો વજન ઘટાડ્યું છે. હવે છેલ્લા 2 મહિનાથી હું ડાયટ કરું છું તો પણ મારું વજન ઘટતું જ નથી, એનું એ જ રહે છે, તો મારે શું કરવું? કેવિનભાઈ, પહેલું તો કોંગ્રેચ્યુલેશન, તમે 6 મહિનામાં 10 કિલો વજન ઘટાડ્યું, બહુ સારી વસ્તુ છે.
તમે જે અત્યારે 2 મહિનાથી વજન નથી ઘટી રહ્યું તો એને વેઇટ લોસ પ્લેટુ કહેવામાં આવે છે. તમે જે ડાયટ અને એક્સરસાઇઝ કરતા હોય એનો રેઝિસ્ટન્સ આવી જાય છે. આ દરેક પેશન્ટમાં વેઇટ લોસ પ્લેટુ એટલે કે રેઝિસ્ટન્સ આવતો હોય છે. કોઈને 5 કિલોએ, કોઈને 10 કિલોએ, કોઈને 12 કિલોએ, આ બધાને જ આવે છે. તો આ વખતે તમારે ફ્રસ્ટ્રેટ થયા વગર તમારો પ્રોગ્રામ ચાલુ જ રાખવાનો છે. ભવિષ્યમાં ધીમે ધીમે તમારું વજન ઘટશે જ, પણ અત્યારે જે વેઇટ લોસ પ્લેટુ આવ્યું છે એને આપણે પહેલું રિમૂવ કરવું જોઈએ, તમારો રેઝિસ્ટન્સ દૂર કરવો જોઈએ. તો આના માટેનો હું તમને ડાયટમાં એક ખાલી નાનો ફેરફાર કરાવું છું. તો આપણે રૂટીન ડાયટની અંદર 3 ટાઈમ જમવાનું હોય છે, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. તો તમે પહેલા દિવસે 3 ટાઈમ ખોરાક લો, રૂટીન તમે જે લો છો એ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. બીજા દિવસે એવું કરો કે દિવસમાં કોઈ પણ 2 ટાઈમ રેગ્યુલર ખોરાક લો અને 1 ટાઈમ લિક્વિડ લો. ત્રીજા દિવસે આખા દિવસમાં 1 ટાઈમ રેગ્યુલર ખોરાક લો અને 2 ટાઈમ લિક્વિડ લો. ચોથા દિવસે પાછું 3 ટાઈમ જમો, પાંચમા દિવસે 2 ટાઈમ જમો, છઠ્ઠા દિવસે 1 ટાઈમ જમો, સાતમા દિવસે 3 ટાઈમ જમો. આમ રોજે રોજ ખોરાકમાં ફેરફાર કરો. એક દિવસ 3 ટાઈમ, 2 ટાઈમ, 1 ટાઈમ. આવું તમે 15 દિવસ સુધી કરો તો તમારો વેઇટ લોસ પ્લેટુ છે દૂર થઈ જશે, ડાયટનો રેઝિસ્ટન્સ દૂર થઈ જશે. એક્સરસાઇઝનો રેઝિસ્ટન્સ દૂર કરવા માટે જે તમે અત્યારે એક્સરસાઇઝ કરો છો એનો પ્રકાર બદલી નાખો. તમે વોકિંગ કરતા હોય તો થોડું રનિંગ ચાલુ કરી દો, રનિંગ કરતા હોય તો વોકિંગ ચાલુ કરી દો. અને તમે જે આ 15 દિવસ માટે એક્સરસાઇઝ કરો એમાં કોઈ દિવસ ઝડપથી કરો, કોઈક દિવસ ધીમે કરો, કોઈક દિવસ વધારે કરો, કોઈક દિવસ ઓછી કરો, વીકમાં એકાદ દિવસ સ્કીપ કરો. તો આ રીતે ફેરફાર કરશો તો તમારો એક્સરસાઇઝનો રેઝિસ્ટન્સ પણ દૂર થશે. અને આમ તમારો ડાયટ અને એક્સરસાઇઝનો બંનેનો રેઝિસ્ટન્સ દૂર થશે એટલે પછી તમારું વજન ઘટવા માંડશે. હવે ભાવેશભાઈ, જે લોકો વેઇટ લોસમાં છે અને જે લોકોના વેઇટ થોડા ઓવરવેઇટ છે, 90 કિલોથી વધારે છે આસપાસ, તો એવા લોકો જ્યારે એક્સરસાઇઝ કરે છે તો એમને અલગ અલગ સમસ્યાઓ થતી હોય છે. કોઈ જોઈન્ટ પેઇન થતા હોય અથવા તો કોઈ બીજા દુખાવા થતા હોય, તો એના લીધે એ લોકો જે એક વેઇટ લોસનો પ્રોગ્રામ છે એ પૂરેપૂરો વ્યવસ્થિત નથી કરી શકતા. તો એ લોકોએ શું કરવું જોઈએ, એવા આપણી પાસે બહુ સવાલો છે. તો એમાંથી એક સવાલ લઈએ છે. પરેશ પટેલ છે અને એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મારી ઉંમર 42 વર્ષ છે, મારું વજન 96 કિલો છે. હવે વજન ઘટાડવા માટે કસરત કરવાનું ચાલુ કર્યા પછી બોડીમાં ખૂબ દુખાવો થાય છે અને હું ફોલો બરાબર કરી શકતો નથી ડાયટ અથવા તો વેઇટ લોસનો જે પ્રોગ્રામ છે. તો વજન ઘટાડવા માટે મારે શું કરવું જોઈએ? પરેશભાઈ, પહેલું તો દરેક મનુષ્યનો એક સ્વભાવ હોય છે કે એને કમ્ફર્ટ ઝોનમાં રહેવું ગમતું હોય છે. કમ્ફર્ટ ઝોનમાંથી એને બહાર આવવું નથી ગમતું હતું કોઈ પણ બોડીને. હવે કરિયર માટે અને સ્વાસ્થ્ય માટે એ બંને માટે તમારે તમારો કમ્ફર્ટ ઝોન છોડવો જરૂરી હોય છે. હવે કોઈ બાળક છે એ એની જ્યારે સ્ટડીની ઉંમર હોય ત્યારે કમ્ફર્ટ ઝોનમાં રહે, સ્ટડી પ્રોપર ના કરે તો એની જ્યારે મોટી ઉંમર થાય છે ત્યારે એને મહેનત વધારે કરવી પડે છે, ત્યારે એને કમ્ફર્ટ ઝોન નહીં મળે. અને એ જો શરૂઆતના પિરિયડમાં એટલે કે બાળક જ્યારે સ્ટડી કરતું હોય છે ત્યારે પ્રોપર મહેનત કરશે અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવશે તો એની પાછળની જિંદગી એ કમ્ફર્ટ ઝોનમાં સારી રીતે જીવી શકશે. એ જ રીતે તમારું બોડી વધ્યું છે મતલબ તમે તમારા બોડીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી લાવ્યા, તમે તમારા બોડીને કમ્ફર્ટ ઝોનમાં જ રાખી છે. એટલે તમારે સૌથી પહેલું તમારા બોડીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવવી જરૂરી છે. તમે થોડી કસરત કરો, થોડો ડાયટ કરો, થોડી તકલીફો પડશે પણ આગળ જતાં એનો તમને ફાયદો જ થવાનો છે. જેમ આપણે SIP કરીએ છીએ, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એમાં આપણે રોજ થોડું રોકાણ કરીએ છીએ તો ભવિષ્યમાં એમાં રિટર્ન આપણને સારું મળે છે. તો તમે તમારા વજન માટે SFP કરો, સિસ્ટમેટિક ફિટનેસ પ્લાન. રોજે રોજ થોડી એક્સરસાઇઝ કરો, થોડો ડાયટ કરો તો ભવિષ્યમાં એનું રિટર્ન પણ તમને ખૂબ સારું આવવાનું છે. SIPમાં તો કેવું હોય છે કે એનું જોખમ બજારોને આધીન હોય છે, ક્યારેક વધારે મળે, ક્યારેક ઓછું મળે, ક્યારેક નેગેટિવ પણ મળે, પણ SFPમાં તો તમને કાયમી ફાયદો જ થવાનો છે. એટલે તમે તમારા બોડીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવીને થોડી એક્સરસાઇઝ, થોડો ડાયટ ચાલુ કરો, મહિના પછી પાછો થોડો ડાયટ પ્રોપર કરો, થોડી એક્સરસાઇઝ વધારો, બોડીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવો, પછી બધા જ પ્રોબ્લેમ ધીમે ધીમે સોલ્વ થઈ જશે. ભાવેશભાઈ, આપનો વિશેષ આભાર કે આ સવાલો મોટી સંખ્યામાં હતા, કોમન સવાલોમાંથી, અને બહુ તમે સારું એમાં વિસ્તારથી જવાબ આપ્યો. અન્ય એક સવાલમાં ચૈતાલી પટેલ છે અને આપનો સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મારી ઉંમર 42 વર્ષ છે, વજન 89 કિલો છે, મને હાઇપોથાઇરોઇડ છે અને એના માટે 50 મિલીગ્રામની ટેબ્લેટ લઉં છું. વજન ઘટાડવા માટે છેલ્લા 8 મહિનાથી હું ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ કરું છું, છતાં મારું વજન ઘટતું નથી. તો મારે શું કરવું? ચૈતાલીબેન, પહેલું તો તમારે હાઇપોથાઇરોઇડ છે. હવે હાઇપોથાઇરોઇડ માટે તમારે દરેક વ્યક્તિને ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ ફાયદો કરે એવું જરૂરી નથી. અગાઉના ક્વેશ્ચનમાં આપણે જોઈ લીધું કે ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ જે લોકોનું શુગર ફંક્શન વીક છે, જે લોકોને મેટાબોલિક ડિસઓર્ડર છે, એમના માટે છે. હવે તમારું થાઇરોઇડ ફંક્શન વીક છે. હવે થાઇરોઇડ ફંક્શન વીક છે મતલબ તમારો BMR બેઝલ મેટાબોલિક રેટ ખૂબ ઓછો છે, તમારું મેટાબોલિઝમ ખૂબ સ્લો થયેલું છે.
હવે તમારું મેટાબોલિઝમ ખૂબ સ્લો થયેલું છે ને એની અંદર તમે ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ કરો છો, મતલબ લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો, તો તમારું મેટાબોલિઝમ વધારે સ્લો થશે. એટલે તમારે તો ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ ક્યારેય ના કરવો જોઈએ. તમે તમારો રૂટીન ખોરાક લો, મતલબ બ્રેકફાસ્ટ લો, લંચ લો અને ડિનર લો. બ્રેકફાસ્ટ તમે હેવી લો, લંચની અંદર તમે રેગ્યુલર ખોરાક લો અને જે ડિનર છે એ કાર્બોહાઈડ્રેટ ફ્રી લો. જો આ પ્રમાણે કરશો તો તમારું વજન ઘટવા માંડશે. તમારે હાઇપોથાઇરોઇડ છે એટલે તમારે ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ બિલકુલ ના કરવો જોઈએ. બિલકુલ. ભાવેશભાઈ, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ ખૂબ જ આઈ થિંક ક્રુશલ છે નાનો, ઇઝી, સહેલો, પણ બધાને બહુ જ થોડો દુવિધામાં મૂકી દેવો છે કે ભાઈ બપોરે તો લોકો જમી લેતા હોય છે, આ ચાલે, પણ જે લોકો સ્પેશિયલી જે ડાયટ પ્લાન કરવા માગતા હોય છે, કરતા હોય છે વેટ લોસમાં, તો એ લોકોને સાંજે શું જમવું? કારણ કે એવરી ડે એકની એક વસ્તુ લોકો ખાવાથી થોડા ઉભ આવી જતા હોય છે અથવા તો ઇરિટેટ થતા હોય છે. તો આ પર્ટિક્યુલર લોકોને રાત્રે શું ખાવું અને શું નહીં એની વાત છે. એવા કોમન સવાલોમાં એક વનિતા અખાણી છે, એમને વજન 72 કિલો એમનું કહ્યું છે, અને ભાવેશભાઈ આપણે સવાલ કર્યો છે કે વજન ઘટાડવા માટે હું અત્યારે ડાયટ તો ફોલો કરું છું, આ ડાયટમાં હું રોજ રાત્રે જમવાની જગ્યાએ ઇન્સ્ટન્ટ મેગી અથવા ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવું તો ચાલે? ખૂબ સરસ સવાલ છે તમારો. તો અત્યારે ઇન્સ્ટન્ટ વસ્તુઓ ખૂબ માર્કેટમાં મળી રહી છે. ઇન્સ્ટન્ટ મેગી, ઇન્સ્ટન્ટ ઢોકળા, કોઈ પણ વસ્તુ તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. પણ કોઈ પણ વસ્તુ જ્યારે ઇન્સ્ટન્ટ બનાવવા માટે જે બનાવવામાં આવે છે ફેક્ટરીની અંદર, તો એની અંદર કેટલાક કેમિકલ મિક્સ કરવામાં આવે છે અને આ કેમિકલના કારણે બોડીની અંદર તમારા ઇન્ફ્લામેશન વધે છે અને જેના કારણે તમને ડાયાબિટીસ થવાની શક્યતાઓ પણ વધતી હોય છે અને તમારું વજન પણ વધતું હોય છે અને કોલેસ્ટ્રોલ પણ વધતું હોય છે. માટે વેઇટ લોસ માટે જ્યારે તમે કોઈ પણ પ્રોગ્રામ કરી રહ્યા હોય તો ઇન્સ્ટન્ટ વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ. દરેક ઇન્સ્ટન્ટ વસ્તુ એટલે કે ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ ટી, ઇન્સ્ટન્ટ ઢોકળા, ઇન્સ્ટન્ટ મેગી, ઇન્સ્ટન્ટ વેઇટ લોસ, ઇન્સ્ટન્ટ ગર્લફ્રેન્ડ, ઇન્સ્ટન્ટ બોયફ્રેન્ડ, આ બધું નુકસાન કરે છે. કોઈ પણ ઇન્સ્ટન્ટ વસ્તુ સારી નહીં એમ. બિલકુલ, આ ખૂબ સારો સવાલ હતો. બીજું, હવે જે લોકોને ભાવેશભાઈ, જે લોકોના ડાયાબિટીસ છે એ લોકોના ઘણા બધા આપણી પાસે સવાલ આવે છે કે ભાઈ એ લોકોને રાઈસ લેવા હોય છે, તો રાઈસમાં વ્હાઈટ લેવા કે બ્રાઉન લેવા કે એમાં શું છૂટછાટ લેવી અથવા તો લેવા કે નહીં, એની માટે ઘણા બધા સવાલ છે. તો એમાં એક સવાલ લઈએ છે. એક પ્રકાશ પરીખ છે અને એમની ઉંમર 60 વર્ષ બતાવી છે અને આપને સવાલ કર્યો છે કે મને ડાયાબિટીસ છે, મારું વજન 92 કિલો છે, મને રાઈસ ખૂબ ભાવે છે, તો હું વ્હાઈટ રાઈસની જગ્યાએ બ્રાઉન રાઈસ રોજ લઉં તો કેવું? જે લોકોને ડાયાબિટીસ હોય છે અથવા વજન ઘટાડવા માટે જે પ્રયત્ન કરતા હોય છે એ લોકોમાં ખાસ દુવિધા હોય છે કે હું વ્હાઈટ રાઈસની જગ્યાએ બ્રાઉન રાઈસ લઈશ તો મારું બધું સારું રહેશે, મારો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે અને મારું વજન પણ ઘટશે. પણ જનરલી વ્હાઈટ રાઈસ અને બ્રાઉન રાઈસમાં 19-20નો જ ફરક છે, એમાં બહુ ફરક નથી. ફરક એટલો છે કે બ્રાઉન રાઈસની અંદર ફાઇબર વધારે છે. હવે જે લોકોને પેટની તકલીફ રહેતી હોય એ જ્યારે વધારે પડતા ફાઇબરવાળો ખોરાક લે તો એમનું પેટ વધારે ડિસ્ટર્બ થતું હોય છે અને જે લોકોને વિટામિનની ડેફિશિયન્સી હોય એવા લોકો પણ જ્યારે વધારે પડતા ફાઇબરવાળો ખોરાક લે તો એમની ડેફિશિયન્સી ક્લિયર થતી હોતી નથી. માટે બેટર છે કે તમે વ્હાઈટ રાઈસ જ લો. વ્હાઈટ રાઈસ તમારે ડાયાબિટીસ છે અને તમને ડર લાગતો હોય તો એનું ઓસામણ કાઢી તમે જે રાઈસ લો છો એની અંદર દાળ અને શાક મિક્સ કરીને લેવામાં આવે તો ડાયાબિટીસમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે જો તમારું પેટ કે એવી કોઈ તકલીફ રહેતી ના હોય તો તમે બ્રાઉન રાઈસ લો, ઇટ્સ ઓકે. બાકી જો પેટની કોઈ તકલીફ રહેતી હોય, વિટામિનની ડેફિશિયન્સી રહેતી હોય તો બ્રાઉન રાઈસની જગ્યાએ વ્હાઈટ રાઈસ લેવા વધારે સારા. હવે ભાવેશભાઈ, જે લોકોના ડાયાબિટીસ છે, સુગર છે અને જે લોકોને અપડાઉન થાય છે સુગર લેવલ, એ લોકોના ઘણા સવાલ છે. એમાં એક સવાલ લઈએ છે. એક ટ્વિંકલ રાવલ છે અને આપણે સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મારી ઉંમર 34 વર્ષ છે, મારું વજન 88 કિલો છે, મારી 3 મહિનાની એવરેજ સુગર 6 આવે છે, મારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ છે તો છે જ. આ ક્લિયર કરવા માટે મને કોઈએ ઘી તેલ બંધ કરવાની સલાહ આપેલ છે, તો શું મારે ઘી બંધ કરવું જોઈએ? બિલકુલ બંધ ના કરવું જોઈએ. ઘી એક સુપર ટોનિક છે, સુપર ફૂડ છે. ઘીની અંદર વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે, આ બધા જ જે ફેટ સોલ્યુબલ વિટામિન છે ઘીમાં રહેલા હોય છે અને ઘી જ એવું ફેટ છે જે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. ઘી જ્યારે ના લેવામાં આવે તો બોડીમાં ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. ઘી આપણા દરેક સાંધાની ફ્લેક્સિબિલિટી જાળવી રાખે છે. ઘી તમે રેગ્યુલર પ્રમાણમાં રહો તો તમારા નખ, તમારા વાળ અને તમારી સ્કિનની જો ગ્લો છે એ પણ પ્રોપર જળવાઈ રહે છે.
ઘી પ્રોપર લેવામાં આવે તો તમારું શુગર ફંક્શન મતલબ જે ઇન્સ્યુલિન છે એ પણ કંટ્રોલમાં રહેતો હોય છે. તમારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, તમે પ્રી ડાયાબિટીક છો, તો તમારે તો ઘી ખાસ લેવું જોઈએ. જો તમે રોટલી અને ભાતમાં ઘી નથી લેતા અને એકલી રોટલી લો છો અથવા એકલા ભાત લો છો તો તમારે શુગર સ્પાઇક થવાની સંભાવના ખૂબ વધી જતી હોય છે, જે ભવિષ્યમાં તમારો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારી શકે છે અને ડાયાબિટીસ લાવી શકે છે. એટલે પર્ટિક્યુલર જો તમારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, HbA1c 3 મહિનાની એવરેજ 6 આવે છે, તો તમારે ઘી બિલકુલ બંધ ના કરવું જોઈએ. ઘી બંધ કરવાથી તમારી તકલીફ વધશે ઉપરથી. બિલકુલ. હવે ભાવેશભાઈ, ઘણા બધા બહુ જ સારા સવાલો છે અને એ લોકોને કન્ફ્યુઝ કરતા હોય છે કે જે લોકો રોજ વેઇટ પોતાનું મેઝર કરતા હોય છે અને એમાં અલગ અલગ સમસ્યા એ લોકોને બનતી હોય છે કે ભાઈ રોજ કેમ અલગ અલગ એક જ દિવસમાં વેઇટમાં આટલો બધું ફર્ક આવે છે. તો એવી કઈ પરિસ્થિતિઓમાં વેઇટ ફર્ક આવે એક જ દિવસમાં? કોઈ કહે છે કે ભાઈ હું જમ્યા પહેલાં કર્યું, જમ્યા પછી કર્યું, નાયા પહેલાં કર્યું, નાયા પછી કર્યું. તો આ બધી બાબતોમાં વેરિએશન જે આવે છે વેઇટના મેજરના, તો એ કેમ આવે છે? એમાં એવા ઘણા બધા સવાલોમાં એક સવાલ લઈએ છીએ. એક પારુલ પ્રજાપતિ છે, એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મારું વજન 78 કિલો છે. હું રોજ નાયા પછી વજન કરું છું તો તે રોજ જુદું જુદું આવે છે, તો એ આમ કેમ થાય છે? તો પારુલબેન, જે લોકોના બેડરૂમમાં વેઇટ સ્કેલ હોય અને ટીવી હોય એને માનસિક શાંતિ ક્યારેય નહીં મળે. બિલકુલ. પહેલી વસ્તુ કે તમારું વજન વધારે છે અને તમે રોજે રોજ વજન કરો છો તો ઉપરથી તમે ફ્રસ્ટ્રેટ થશો. આપણા બોડીમાં રોજે રોજ ફેરફાર થતા હોય છે. રોજે રોજ પરસેવા વાટે, યુરિન વાટે, સ્ટૂલ વાટે પાણી બહાર નીકળતું હોય છે. તો પર્ટિક્યુલર ફિમેલમાં એમના હોર્મોનલ ચેન્જીસ થતા હોય તો ક્યારેક આ વોટર ઇમ્બેલેન્સ થતું હોય છે, પ્રોપર બહાર નીકળતું નથી. એટલે ક્યારેક વજન વધારે બી બતાવે, ક્યારેક ઓછું પણ બતાવે. જે રાતની તમારી ઊંઘ હોય છે એના પણ વજન મતલબ વોટર પ્લસ માઇનસ થતું હોય છે. જો રાત્રે તમારી ઊંઘ પ્રોપર નથી થઈ તો બીજા દિવસે પણ વજન થોડું પ્લસ બતાવી શકે છે. તમારું પેટ સાફ નથી થયું તો પણ બીજા દિવસે વજન પ્રોપર મતલબ ડિસ્ટર્બ બતાવી શકે છે. જો તમે વજન ઘટાડી રહ્યા છો તો તમારે વીકલી એક જ વખત વજન કરવું જોઈએ. રોજ વજન કરવું એ પ્રોપર નથી. કારણ કે તમે રોજ વજન કરશો, આજે વજન ઓછું આવશે તો તમે તરત જ માર્કિંગ કરશો કે મેં ગઈકાલ રાત્રે આ ખોરાક લીધો હતો એટલે વધ્યું હતું, આ ખોરાક લીધો હતો એટલે ઘટ્યું હતું. પણ ખરેખર ક્યારેય તમારે 24 કલાકની અંદર ફેટ જમા ના થાય અને ફેટ વધે નહીં. એની પ્રોસેસ હોય છે. માટે રોજે રોજ વજન કરવું યોગ્ય નથી. વીકલી એક જ વખત વજન કરો. બિલકુલ, એ બહુ તમે ખૂબ સારી વાત કરી કે રોજે રોજ વેઇટ તમે મેઝર કરવાથી એની ઇફેક્ટ અલગ અલગ થતી હોય છે. ક્યાંક તો એવું પણ થાય કે ઘણા લોકો પોતાનો પ્રોગ્રામ મૂકી પણ દેતા હોય છે કે આમાં તો કોઈ ફરક પડતો નથી અથવા તો રિયલી ધીસ ઇઝ યુઝલેસ. યસ, તો રોજે રોજ ના કરવું જોઈએ. ખૂબ સારી વાત કરી. અન્ય એક સવાલ લઈએ છીએ ભાવેશભાઈ. અવકાશ ભટ્ટ છે, એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મારું વજન 85 કિલો છે. વજન ઘટાડવા માટે કેટલાક લોકો મને ઘઉં બંધ કરવાનું કહે છે, તો મારે બંધ કરવા જોઈએ? ઘણા બધા લોકોને ઘઉંથી પ્રોબ્લેમ થતા હોય છે. ઘઉંની ઘણા બધા લોકોને એલર્જી હોય છે. ઘઉંની અંદર જે ગ્લુટીન રહેલું હોય છે એક પ્રકારનું પ્રોટીન હોય છે. આ પ્રોટીનથી આપણે ઇન્ડિયામાં તો ઓછું પણ ફોરેન કન્ટ્રીમાં ઘણા બધા લોકોને એલર્જી હોય છે. તો ઘઉંની તમારે એલર્જી છે કે નહીં એ તમારે પહેલું નક્કી કરવું જોઈએ. જો તમારે ઘઉંની એલર્જી હોય, ગ્લુટીનની એલર્જી હોય તો તમે ઘઉં બંધ કરશો તો તમારું વજન જલ્દી ઘટશે. તો એલર્જી છે કે નહીં એ તમે કેવી રીતે જાણી શકો? તો જ્યારે તમે ઘઉં લો છો એ પછી જો તમારા પેટમાં ગેસ, કબજિયાત, એસિડિટી વધી જતું હોય, ઝાડામાં ચિકાસ ખૂબ વધી જતી હોય, પેટમાં ઝીણો ઝીણો દુખાવો રહેતો હોય, દરેક જોઈન્ટમાં દુખાવો વધી જતો હોય, આખા શરીર ઉપર ઇચિંગ એટલે કે ખણ આવતી હોય, રાત્રે ઊંઘ ડિસ્ટર્બ થઈ જતી હોય, ડાયરિયા થઈ જતા હોય, આવા કોઈ 1-2 કે વધારે લક્ષણો ઘઉં ખાધા પછી તમને થતા હોય તો તમારે ઘઉં બંધ કરવા જોઈએ. તમે 5-7 દિવસ ઘઉં ખાઓ અને આ માર્કિંગ કરો. આમાંથી કંઈક તમને એવું લાગતું હોય કે આવું કંઈક ને કંઈક થયા જ કરે છે તો તમે તમારા ડાયટમાંથી ઘઉં બંધ કરી દેશો તો તમારું વજન જલ્દી ઘટશે. બિલકુલ. હવે ભાવેશભાઈ, જે લોકોને કોલેસ્ટ્રોલ વધારે છે અને કોલેસ્ટ્રોલની સમસ્યામાં છે, હવે એ લોકોને જ્યારે તળેલી વસ્તુ ખાવાની બાબતની સવાલ થાય છે તો એ કયા તેલનો ઉપયોગ કરવો, એમાં આપણી પાસે મોટી સંખ્યામાં સવાલ છે કે એમાં કોમન સવાલમાંથી લઈએ છીએ. પ્રીતિ કાપડિયા છે, એમને ઉંમર 42 વર્ષ કહી છે અને સવાલ કર્યો કે ભાવેશભાઈ, મારે કોલેસ્ટ્રોલ વધારે આવે છે, મારે ક્યારેક ઘરે તળેલી વસ્તુઓ ખાવી હોય તો તળવા માટે કયા તેલનો મારે ઉપયોગ કરવો જોઈએ? તો દરેક તેલના સ્મોક પોઈન્ટ અલગ અલગ છે. સ્મોક પોઈન્ટ એટલે જ્યારે તેલને ગરમ કરવામાં આવે ત્યારે અમુક ડિગ્રીથી જ્યારે એને વધારે ગરમ કરવામાં આવે ત્યારે એ બગડી જતું હોય છે. એમાં ટ્રાન્સફેટ ઉત્પન્ન થતી હોય છે અને આ ટ્રાન્સફેટ બોડી માટે નુકસાનકારક છે. તો જે મગફળી છે, જે મતલબ પીનટ્સ ઓઇલ છે
તલનું તેલ છે, એ બધાનો સ્મોક પોઈન્ટ મીડિયમ છે. એટલે એ બધા તેલનો તમે વઘાર માટે ઉપયોગ કરી શકો છો. આ તેલને જ્યારે તમે તળવા માટે ઉપયોગ કરો તો વધુ પડતું જ્યારે એને ગરમ કરવામાં આવે, એકનું એક તેલ વારંવાર ગરમ થાય ત્યારે પ્રોબ્લેમ થઈ શકે છે. તમારું કોલેસ્ટ્રોલ વધારે છે તો તમારા બોડીમાં ટ્રાન્સ ફેટ વધારે જમા ના થાય એ કરવું જરૂરી હોય છે. તો આના માટે ઘી એવી વસ્તુ છે, સરસ્યું છે, બીજું સનફ્લાવર ઓઇલ છે. આ 3 ઓઇલ એવા છે કે એનો સ્મોક પોઈન્ટ વધારે છે, એટલે કે ઊંચો છે. તો તમારે તળવા માટે જો ઉપયોગ કરવો હોય, તમારું કોલેસ્ટ્રોલ વધારે છે તો ઘીનો તમે ઉપયોગ કરો, સરસિયા તેલનો ઉપયોગ કરો અથવા સનફ્લાવરનો ઉપયોગ કરો. અને એકવાર તળેલા તેલનો બીજી વખત ઉપયોગ નથી કરવાનો. અને ઓલિવ ઓઇલ એવું છે કે એનો સ્મોક પોઈન્ટ બહુ જ નીચો છે. એનો વઘાર માટે કે તળવા માટે ઉપયોગ ના કરવો જોઈએ. એ ફક્ત ડ્રેસિંગ માટે જ ઉપયોગ કરો. બિલકુલ. હવે ભાવેશભાઈ, જે લોકોના વેઇટ વધારે છે અને જે લોકો મોટાપો છે, જે લોકોને એ લોકોને આપણે સ્વાભાવિક છે ભૂખ એ લોકોને વધારે લાગતી હોય છે. તો એમાં અલગ અલગ એમના ઓપિનિયન છે અને એમના સવાલો છે. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ અમે લોકો ભૂખ બહુ લાગે છે તો મોટાપો છે, તો એ બહુ સારી બાબત છે. જો ભૂખ્યા રહીએ તો અંદર ફેટ બળશે તો અમે સારી બાબત છે. ઘણા લોકો એવું કહે છે કે અમે ભૂખ્યા રહીએ તો ઘણીવાર અમને ચક્કર આવી જશે અને અમે પડી જશું, એવો પણ ડર હોય છે. ઘણા લોકોને એવા પણ સવાલ છે કે ભાઈ અમે ભૂખ મારવા માટે અમારે શું કરવું જોઈએ, કોઈ દવા લેવી જોઈએ અથવા તો કોઈ અન્ય અધર્સ વેમાં શું જવું. એમાં અલગ અલગ સવાલો છે, કોમન સવાલોમાંથી લઈએ છીએ. કૃણાલ છે નામ એમનું, અને વજન 92 કિલો છે. સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મને સખત ભૂખ લાગે છે, તો વજન ઘટાડવા માટે હું ભૂખ મારવાની કોઈ દવા લઈ શકું? વજન ઘટાડવા માટે ભૂખ મારવાની દવા લેવી બહુ જ ખરાબ વસ્તુ છે. ભૂખ મારવાની દવા જ્યારે લાંબો સમય સુધી લેવામાં આવે તો એના કારણે ભવિષ્યમાં તમને હાઇપોથાઇરોઇડ મતલબ થાઇરોઇડ ગ્રંથિ વીક પડી અને થાઇરોઇડ થવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. અને ભૂખ મારવાની દવા લાંબો સમય લેવી આમ પણ બોડી માટે હિતાવહ નથી. જો તમને ભૂખ સખત લાગે છે તો તમે ખાલી તમારા રૂટીનમાં આટલો ફેરફાર કરો. તમે જે ખોરાક લો છો એ ધીમે ધીમે ચાવીને લો. બંને ટાઈમ જમ્યા પહેલાં 1 ચમચી ઈસબગુલ લો. જમવામાં તમે જેટલી રોટલી લો એટલી વાટકી શાક લો, એટલી વાટકી દાળ લો અને એટલી વાટકી સલાડ લો. ધારો કે તમારે જમવું છે, ભૂખ છે, તો ભાણામાં પહેલી 1 રોટલી, 1 વાટકી શાક, 1 વાટકી દાળ અને 1 વાટકી સલાડ. એ પૂરું થાય ફરીથી બીજી રોટલી, બીજી વાટકી શાક, બીજી વાટકી દાળ અને સલાડ. આ પ્રમાણે તમે કરશો તો એકાદ વીકની અંદર જ તમારી ભૂખ ધીમે ધીમે કંટ્રોલમાં આવી જશે. વજન ઘટાડવા માટે ભૂખ મારવાની દવા લેવી યોગ્ય નથી. બિલકુલ બિલકુલ. ભાવેશભાઈ, હવે ઘણા લોકોનું માનવું એવું છે અને એ લોકોના સવાલો છે કે ભાઈ જો બપોરે હવે જમીન 2 કલાક સૂવાની આદત જે છે એ લોકોને, તો એ વજન વધારવાનું કારણ બની શકે? એવા બધા ઘણા બધા સવાલો છે. એમાં એક રાકેશ પરમાર છે, એમનો સવાલ પણ છે કે મારે વજન વધારે છે, હું રોજ બપોરે 2 કલાક સૂઈ જાઉં છું, તો શું બપોરે સૂવાથી વજન વધી શકે? બપોરે તમે જમ્યા પછી 15-20 મિનિટ સૂવો તો એ સારી વસ્તુ છે. પણ જ્યારે એકાદ કલાકથી વધારે સૂવામાં આવે, મતલબ 1.5 કલાક, 2 કલાક, 3 કલાક, ઘણા લોકોને ટેવ હોય છે કે જમ્યા પછી 2-3 કલાક સૂઈ જાય છે. તો જે લોકોનું વજન વધારે છે એ જો બપોરે 2-3 કલાકની ઊંઘ લે તો એમનું વજન વધારે વધે છે, અથવા વજન ઘટાડવાની એમની જો કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એનું રિઝલ્ટ ઓછું આવી શકે. આયુર્વેદમાં આને દીવા સ્વાપ કહેવામાં આવે છે. જ્યારે દીવા સ્વાપ એટલે કે બપોરે સૂઈ રહેવામાં આવે તો તમારું મેટાબોલિઝમ, તમારી પાચન શક્તિ મંદ પડે છે, એટલે BMR તમારો ડાઉન થાય, તમારું મેટાબોલિઝમ સ્લો પડે એટલે વજન વધી શકે. મતલબ બપોરે સૂઈ રહેવું અને રાત્રે જાગવું, આ બંને જે રૂટીન કામ જે આપણે હોય રેગ્યુલર કરતાં આપણે ઊંધી રીતે કરવામાં આવે, રાત્રે જાગીએ અને બપોરે સૂઈ રહીએ તો આ બંનેથી તમારું વજન વધારે વધી શકે છે. ભાવેશભાઈ, આપનો વિશેષ આભાર. અને દર્શક મિત્રો, આપને પણ ખૂબ ખૂબ આભાર કે જે સવાલો આ કાર્યક્રમમાં કર્યા છે. પણ અહીંયા સવાલોનું લાંબુ લિસ્ટ છે અને સમય કાર્યક્રમ સમાપન તરફ છે. પરંતુ ભાવેશભાઈ, ખૂબ ખુશીની વાત છે કે લોકો હવે જે વેઇટ લોસ અને ફેટ લોસમાં જઈ રહ્યા છે એ દરેક બાબતોને દરેક બારીકીથી, દરેક એંગલથી જોઈ અને એ આપણને એ વેઇટ લોસ ફેટ લોસમાં સવાલો કરે છે. એ બહુ સારી બાબત છે. કારણ કે દર્શક મિત્રો, જે આહાર છે, ઔષધો છે, આદત છે, જે બાબતો એ વેઇટ લોસમાં ફેટ લોસમાં તમને ક્યાં નુકસાન કરે છે એ તમને ખ્યાલ નથી. અને આ સવાલો અહીં આવે છે, એની ચર્ચા થાય છે, એ આપણી માટે એ ક્યાંક ને ક્યાંક ફાયદો કરે છે. દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં હજી બાકી રહેલા સવાલો લઈશું અને આપણા પ્રતિભાવ પણ જાણીશું. અત્યારે રજા આપશું. નમસ્કાર.